તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે નીંદણ કેમ દૂર કરવું અને તેના ફાયદા શું તેના વિશેની માહિતી મેળવીએ। ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે પાકમાં નીંદણથી થતું નુકસાન 45% છે અને કીટકથી થતું નુકસાન 30% છે, જ્યારે ફૂગ, બેક્ટેરિયા અને વાયરસથી થતું નુકસાન 20% છે અને અન્ય રીતે થતું નુકસાન 5% છે। તેથી પાકમાં સૌથી વધારે નુકસાન નીંદણથી થતું હોવાનું તેનું નિયંત્રણ ચોક્કસ અને યોગ્ય સમયે કરવું જરૂરી છે। ત્યારે પાકને નીંદણથી થતા નુકસાનથી સંપૂર્ણપણે બચાવતો હોય અને મહત્તમ ઉત્પાદન મેળવવું હોય તો પાકને પૂરા જીવનકાળ દરમિયાન નીંદણ મુક્ત રાખવો જરૂરી બને છે। તે હાલના સમયગાળામાં શક્ય નથી। વધતા જતા ઔદ્યોગિકરણના કારણે સમયમાં મજૂરો મળતા નથી અને ત્યારે પાકમાં નીંદણથી થતું નુકસાન અટકાવવું જરૂરી છે। તેથી આપણે ચોક્કસ અને યોગ્ય સમયે નિયંત્રણ કરવું પડશે। પાક અને નીંદણના જીવનકાળ દરમિયાન એક એવો સમય આવે છે જ્યારે પાક અને નીંદણ વચ્ચે પોષક તત્વો, ભેજ, જગ્યા અને પ્રકાશ માટે તીવ્ર હરીફાઈ થતી હોય છે। આ સમયગાળો જે તે પાક માટે પાક નીંદણ હરીફાઈ ગાળા તરીકે ઓળખવામાં આવે છે। પાકમાં નીંદણ હરીફાઈ ગાળો જુદા જુદા પાકમાં અલગ અલગ હોય છે। જેમ કે મગફળીના પાકમાં વાવણી બાદના 40 થી 60 દિવસ, ઘઉંની પાકની વાવણી બાદના 20 થી 70 દિવસ અને ત્યારે તે સમય દરમિયાન આપણે નીંદણનું નિયંત્રણ કરીએ તો પાકને થતા નીંદણના નુકસાનથી બચાવી શકીએ અને વધુ ઉત્પાદન મેળવી શકીએ। ત્યારે ખાસ કરીને નીંદણથી મુક્ત બીજ વાવવાનો આગ્રહ રાખવો અને ત્યારબાદ સારા કોહવાયેલા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો। ત્યારબાદ પાણીના ધોરિયા અને સેઠાપાળાઓમાં નીંદણ મુક્ત રાખવા, પશુઓને નીંદણવાળા વિસ્તારોમાં ચરવા જતાં અટકાવવા અને ખાસ કરીને નીંદણના છોડને બીજ કે ફૂલ આવ્યા પહેલાં તેને હાથ અથવા ખુરપીથી નાશ કરવો। ખેતરમાં ઊંડા મૂળવાળા નીંદણ હોય તો તેને ઊંડી ખેડ કરવી અને ત્યારે પાકની ફેરબદલી કરવાથી નીંદણનું નિયંત્રણ કરી શકાય છે। ઘણા નિંદામણ ચોક્કસ ઋતુમાં અને ચોક્કસ પાક સાથે સંબંધિત હોય છે, તેથી પાકની ફેરબદલી જરૂરી છે। નીંદણનું જીવનચક્ર બહુ ટૂંકું હોય છે। પ્રકાશ ઘટાડી, પોષણ અને ભેજ ઘટાડાને તાણી લાવે રોગજીવાત એ નીંદણ। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।